ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। શકીલ રાજે જણાવ્યું હતું કે રેવન્યુ અને પંચાયત તલાટીઓ વચ્ચેની ખેંચતાણ તથા હડતાળને કારણે વિદ્યાર્થીઓને જાતિના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને તેને કારણે ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી। आज रोज अमे तालुका विकास अधिकारी ने वागड़ा तालुका कांग्रेस समिति અને પીપલિયા ગામથી આવેલા આદિવાસી ભાઈઓની રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે પીપલિયા ગામે તાલુકા વાગડા જે જરૂરિયાતમંદો છે કે જે દરેકને આવાસની સખ્ત જરૂરિયાત હોય, એક એક ઘરમાં ત્રણ દીકરાઓ હોય, દીકરાઓના લગ્ન થઈ ગયેલા હોય છતાં પણ આવાસ ના મળતા હોય, તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તમે તલાટી પાસે ફોર્મ ભરાવો છો, એના બંચ રેડી કરાવો છો અને આવાસ યોજનાનો જે લાભ મળવાવાળો વ્યક્તિ છે એની પાસે મહેનત કરાવો છો, છતાં આજે 4-5 વર્ષથી ફોર્મ ભરેલા હોય અને જો કોઈ આવાસ ના ફરવાતી હોય એના માટે અમે ખાસ રજૂઆત કરવા આવેલા છે। અને બીજી એક રજૂઆત એવી છે કે બીજી એક રજૂઆત અમારી એવી હતી કે તલાટી મંડળ હડતાલ પર હોય, પણ બાળકો શિષ્યવૃત્તિ અને એડમિશન માટે વલખા મારતા હોય અને જો તલાટી મંડળ હડતાલ પર હોય અને રેવન્યુ તલાટી જો ચાર્જ લેતા ન હોય તો બાળકોને ક્યાં જવું, શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા ક્યાં જવું, એડમિશન માટે તલાટીના સહી સિક્કાની જરૂર પડે, પેઢીનામાની જરૂરત પડે તો ક્યાં જવું। તો તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે તમે તલાટીઓને કહો કે ભાઈ એડમિશન પૂરતી કોઈ સત્તા આપી અને પેઢીનામું કાં તો એડમિશનનું ફોર્મ જે કંઈ એમની સહી સિક્કાની જરૂરિયાત હોય